भगवान की जय। श्री गोवर्धननाथ की जय। श्री द्वारिकाधीश की जय। ओम भद्रं कर्णेभिः देवाः भद्रं दधीमा स्वभिजतराः स्थिरैरङ्गे तुष्टुवाङ्कुश्वसन्तनो दीयते महिदेवहितं यदायुः। ॐ नमः कमलनाभाय नमस्ते जलदायिने नमस्ते केशवानन्तः वासुदेव नमोस्तुते श्रीराधापुरुषोत्तमाय नमः सर्वोपचारार्थे नमः। गन्धाक्षतपुष्पाणिं समर्पयामि। श्री पुरुषोत्तम भगवान की जय। पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। गाये प्रेमे तेनो महिमाय पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। कांड पहले समुदाय ऋषि नो मेडो रे। कैरा प्रश्न विध विधय पार पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। मण मासे दुखनो निवेदन कर्यो रे। थया पुरुषोत्तम येने प्रसन्न पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। अप्यो नाम अधिकार बहु प्रेम तीरे। बध्यो महात्मा पुरुषोत्तम मास पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। कांड बीजे मेघाविचरित्र कयो रे। कयो मेघावतीनो चरित्र पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। हया बीजे जन्मे ये द्रौपदी रे। जेना कृष्णे पूर्या मन्ना कोड पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। खंड त्रीजे दृढ़धन्नवराजा तया रे। जेना मनमा तयो चेष ब्रह्मपुर पुरुषोत्तम प्रेमे पधारिया रे। आयवा वाल्मीक मुनि अति प्रेम तीरे। कया पूर्व जनमना चरित्र पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। राजा सुदेव नामे ब्राह्मण हतारे। लिदो हठती पुत्र वरदान पुरा पुरुषोत्तम प्रेमे पधारिया रे। शुकदेव नामे पुत्र जनमिया रे। पण आयुष्य 12 वर्ष पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। पुत्र शोकमा पुरुषोत्तम सेवन तयूरे। हिना पूर्या प्रभुजिये कोड पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। पुरुषोत्तम पूजानो विधि कयो रे। कयो चित्र बाहुनु युपाख्यान पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। बहुमात्मा कयो अखंड दीपनु रे। मुनि योग्र देवे यति विस्तार पुरा पुरुषोत्तम प्रेमे पधारिया रे। खंड चौथे कदयनी कथा कही रे। इधो वानर नो प्रभु जिये मोक्ष पुराण पुरुषोत्तम प्रेमे पधारिया रे। खंड 5 में पतिव्रता धर्म छेरे। कर्यो महात्मनो उपसंहार पुरुषोत्तम प्रेमे पधारिया रे।
કીર્તન ગાય શીખે ને સુણે સાંભળે રે, તેને પુરુષોત્તમ થાય પ્રસન્ન પુરાણ, પુરુષોત્તમ પ્રેમે પધારિયા રે, પુરાણ પુરુષોત્તમ પ્રેમે પધારિયા રે. પુરુષોત્તમ ભગવાન કી જય. સ્વચિદાનંદ રૂપાય વિષ્ણુરપ્રત્યાધેતવે, તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદે વંદારુવિંદાર વૃંદાવન વિનોદિની, વૃંદાવન કલાનાથ પુરુષોત્તમ મહદવૃત. કદરી બ્રાહ્મણ બગીચામાં રહી પુષ્કળ પાપ કર્મો જ્યાં હતા. કર્યાથી જ્યારે 88 વર્ષનો સમય જતો વ્યતીત થયો, ત્યાર પછી એનું મૃત્યુ થયું. યમલોકમાં ચિત્રગુપ્ત એને યમરાજાને વિનંતી કરે છે કે આને પુષ્કળ બગીચામાં રહી અને પાપ કર્મ કર્યા છે. ત્યારે યમરાજા જે છે કહે છે કે પ્રથમ આ કદરી બ્રાહ્મણ જે છે એને 1000 વખત વાનરની યોનિમાં એને નાખો. ધર્મરાજાની આજ્ઞા સાંભળી ચિત્રગુપ્તએ બહુ લાંબો વિચાર કરી દૂતોને આજ્ઞા કરી કે પ્રથમ લોભોવશ થયો છે, પછી એને ચોરી કરી તો પહેલા તો એ પોતે પ્રેત થાય અને પછી એ પોતે વાનર થવો જોઈએ. ત્યારબાદ તેને નરકની યાતનાઓ જે છે હું કરાવીશ. ધર્મરાજાને ઘેર એ જ શ્રેયસ્કારી ક્રમ રહેલો છે. આ પ્રમાણે ચિત્રગુપ્તની આજ્ઞા સાંભળતા જ મહાભયંકર એવા દૂતોએ કદરી બ્રાહ્મણને અત્યંત માર મારી પ્રથમ તેને ફળ અને જલરહિત ઘોર જંગલમાં પ્રેતની યોનિમાં એને પ્રથમ જ જન્મ આપ્યો છે. બહુ કાળ પર્યંત સુધી પ્રેત થઈ ભૂખ અને તરસથી વ્યાકુળ બની જળરહિત ગહન વનમાં ચારે દિશાઓમાં આ કદરી બ્રાહ્મણ જે હતો પ્રેત યોનિમાં રહી અને ભટકવા લાગ્યો છે. આ પ્રમાણે પ્રેતની યોનિમાં થતું દુઃખ ભોગવી તે ફળની ચોરીથી મળતી વાનરની યોનિમાં એને બીજો જન્મ જે હતો પ્રાપ્ત થયો છે. મનોહર જંબુ દ્વીપમાં કાલંજર નામનો પર્વત છે. તેમાં ઉત્તમ ફળ ફૂલ સુંદર શીતળ જલ અને વૃક્ષોની ગાઢ છાયા છે. તેની અંદર દેવરાજ ઇન્દ્રએ ઉત્તમ કુંડ જે હતો એ બનાવેલો છે. આ સરોવર સમાન પુણ્યકારી સંત પુરુષોને શિવવા લાયક પાપનો નાશ કરનાર આ સુંદર મજાનું સરોવર રહેલું હતું. એ સરોવરનું નામ જે હતું મૃગતીર્થ હતું. દેવતાઓને પણ મળવું એ દુર્લભ હતું. ત્યાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ જે છે સદગતિએ જાય છે. પૂર્વે આ જગ્યાએ દૈત્યના ભયથી દેવતાઓ પણ મૃગ બની એટલે કે હરણ બની નિરંતર નિરાંતક થઈ અને આમાં સ્નાન કરતા. તેથી તેનું મૃગ તીર્થ આવું નામ જે છે પડેલું છે. આ ઠેકાણે આ લોભી બ્રાહ્મણે મનુષ્યનો જન્મ જે છે એ મેળવેલો, ફળની ચોરી કરી તેમાં પાપને લીધે વાનરની યોનિમાં તેને જન્મ મળ્યો. નારદ મુનિ પ્રશ્ન કરે છે કે કરોડો પાપારો દુષ્ટ વાનર ત્રૈલોક્યને પાવન કરનાર સુંદર મૃગ તીર્થમાં શા માટે તેને જન્મ આપ્યો? ત્યારે નારાયણ મુનિ કહે છે કે પૂર્વના કાલની વિશે એક મોટો વૈશ્ય હતો. તેનું આ પ્રમાણે ચિત્રકુંડલ એવું નામ હતું અને પતિવ્રત ધર્મ પાળનારી તારકા નામે તેમને પત્ની હતી. હવે બંને ભક્તિ વડે પુણ્યકારક પુરુષોત્તમ માસનું વ્રત કર્યો અને આ પુરુષોત્તમ માસ જે હતો એ પૂરો થવા આવ્યો છે. ત્યારે છેવટને દિવસે ચિત્રકુંડલે પત્ની સહિત પ્રેમપૂર્વક શ્રદ્ધા વડે પુરુષોત્તમ માસનું ઉદ્યાપન જે હતું કરેલું છે. ઉદ્યાપન વિધિ કરવા માટે વેદો અને વેદાંગમાં પારંગત બ્રાહ્મણોને પત્ની સહિત બોલાવેલા. નારદ ત્યાં ધનના લોભથી પેલો કદરી બ્રાહ્મણ જે હતો એ આવેલો હતો. જ્યારે ઉદ્યાપન વિધિ પૂરો થયો ત્યારે ચિત્રકુંડલે આમંત્રણ આપેલા સર્વ બ્રાહ્મણોને ભારે દાનોથી પોતે સંતુષ્ટ કર્યા. સંતુષ્ટ થયેલા દેવ સર્વ બ્રાહ્મણો જે હતા
એને સારી એવી દક્ષિણા પણ આપીશ. ચિત્રકુંડલે આપેલી ઘણી દક્ષિણા વડે સંતુષ્ટ થયેલા બીજા બ્રાહ્મણો જે હતા આશીર્વાદ દઈ પોતપોતાને ઘરે ગયા છે. પરંતુ મહાલોભી બ્રાહ્મણ કદરી જ હતો. રોતો રોતો તેમની પાસે ઉભો રહ્યો. વિનયથી ગદગદ વાણીથી પોતે કહેવા લાગ્યો કે ચિત્રકુંડલ, આપ ભગવત ભક્તિથી રીતિવાન છો. આપ વિધિ પ્રમાણે પુરુષોત્તમ માસનું વ્રત સારી રીતે કરેલું છે. આવું વ્રત આ પૃથ્વી તલમાં કોઈએ પણ ક્યાંય પણ કર્યું નથી. આજે આપ કરતા થયા છો. સર્વે પ્રકારે તમે ભાગ્યશાળી છો, કારણ કે આપે મને પરમ ભક્તિ વડે પુરુષોત્તમ માસનું તમે પોતે સેવન કરેલું જ. તમારા પિતાને ધન્યવાદ છે, તમારી પતિવ્રતા માતાને પણ ધન્યવાદ છે કે બંને આપ સરકારી ભક્ત પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ માસ ધન્ય કરતાં પણ અધિક ધન્ય છે અને તેના સેવન માત્રથી આ લોકમાં અને પણ લોકમાં તેનું ફળ મળે છે. રાજા, તમારી પૂજા જોઈ હું આશ્ચર્યચકિત થયો. તમે આ મોટું કાર્ય કર્યું છે એમાં સંશય નથી. આપે બીજા બ્રાહ્મણોને આનંદપૂર્વક ઘણું ધન આપ્યું છે. આપ એવા દાનેશ્વરી છો, છતાં મને ભાગ્યહીનને શા માટે આપતા નથી? આ પ્રમાણે કદરી બ્રાહ્મણે વૈશ્ય ચિત્રકુંડલની પ્રાર્થના કરી છે. ત્યારે ચિત્રકુંડલે ઘણું ધન આપ્યું. એ લઈ તેને રાજી થઈ આ ધન જે હતું પૃથ્વીમાં દઈતો. આ ઠેકાણા લોભી બ્રાહ્મણે શ્રી પુરુષોત્તમ ભગવાનની મહાપૂજા જોઈ અને તેણે ધનના લોભથી પુરુષોત્તમ માસની સ્તુતિ જે હતી એને કરેલી હતી. પૂજા અને દર્શનના મહાત્માથી ધનના લોભ વડે પુરુષોત્તમ માસનું સ્તુતિ કરવાથી આજે આ કદરી બ્રાહ્મણનો બીજો જન્મ જે છે વાનર યોનિમાં એટલે કે આ મૃગ તીર્થમાં એને એ માટે જન્મ જે છે પ્રાપ્ત થયું. આ પ્રમાણે પુરુષોત્તમ ભગવાનનું દર્શન અને સ્તુતિ એ દુષ્ટ વાનરે ધનના લોભથી કર્યું હતું, તો પણ ઉત્તમ તીર્થ સેવન કરવાનું ફળ જે હતું એને પ્રાપ્ત થયું. તો હે ભૂદેવો, જે મનુષ્ય જે માનવ આદરપૂર્વક પત્ની સહિત પુરુષોત્તમ ભગવાનનું શ્રદ્ધાથી દર્શન અને સ્તુતિ કરે એને ઉત્તમ ફળ મળે એમાં શું આશ્ચર્ય છે? નારદ મુનિ પ્રશ્ન કરે છે કે મહારાજ, અત્યંત શીતળ જલવાળું છાયાવાળું મનોહર ઉત્તમ વૃક્ષોથી સુશોભિત અરણ્ય એટલે કે આ જંગલ તેને રહેવાને મળ્યું, એનું કારણ કહો. ત્યારે નારાયણ મુનિ કહે છે કે નારદ, એમાં પણ કારણ છે. જે સાંભળવા માત્રથી મનુષ્યના પાપ કર્મો જે છે એનો નાશ થાય. જે વખતે રાજા દશરથના પુત્ર સર્વફળના દાતા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે સમુદ્ર ઉપર પુલ બાંધી દુષ્ટ રાવણને જ્યારે મારેલો હતો અને વિભીષણ સિવાય બીજા જે કાંઈ દાનવો જે હતા એ સર્વનો વંધો કર્યો છે. પછી અગ્નિમાંથી શુદ્ધ કરી માં જાનકીનો સ્વીકાર કર્યો. તે જ વખતે બ્રહ્મા, શિવ, આ ઇન્દ્ર અને સર્વ દેવતાઓ જે હતા રાવણના વધથી ખુશ થઈ ભગવાન શ્રી રામને કહેવા લાગ્યા કે હે રામ, તમે અમારી પાસેથી ઈચ્છિત વરદાન માગો. આ પ્રમાણે દેવતાઓનું વચન સાંભળી ભક્તોને અભય આપનાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જે હતા કહેવા લાગ્યા કે દેવતાઓ, જો તમારે વરદાન આપવું હોય તો મારું વાક્ય સાંભળો. હાલ અહીં જેટલા સુરવીર વાનરો રાક્ષસોથી મરાયા છે એ સઘળાને અમૃત વરસાવી મારી આજ્ઞાથી આ સર્વે વાનરોને તમે સજીવન કરો. આવું મારે વરદાન જોઈએ છે. ત્યારે દેવતાઓ જે હતા શિવ, બ્રહ્મા સર્વે તથાસ્તુ કહ્યું છે. બ્રહ્મા, શિવ, ઇન્દ્રાદિ દેવતાઓએ અમૃત વરસાવી સગળા વાનરો જે હતા એને સજીવન કર્યા. સજીવન થયેલા સર્વે જયશાળી વાનરો જે હતા ચિરકાળ સૂઈને ઉઠેલા હોય એમ ઊભા થઈ ભગવાન શ્રી રામની પાસે આવ્યા. ત્યારબાદ પત્ની સહિત બેઠેલા ભગવાન શ્રી રામ પુષ્પક વિમાન ઉપર આરૂઢ થઈ ચારે બાજુ ઉભેલા વાનરોને પ્રસન્ન મુખથી પોતે કહેવા લાગ્યા. રામ ભગવાન કહે છે કે સુગ્રીવ, હનુમાન, આ સર્વ વાનરોની સાથે મિત્રનું કાર્ય જે હતું તમે પૂરેપૂરું બજાવ્યું છે. હવે આ બીજા વાનરો જે છે એને અહીંથી રજા આપો. જે તમારી આજ્ઞાથી બધા પોતપોતાની મરજી પડે ત્યાં પોતે જઈ શકે. હું તેઓને વરદાન આપું છું કે મારા દીર્ઘજીવી વાનરો જે જે વનમાં રહેશે તે વનમાં સદા વૃક્ષો, પુષ્પ અને ફળ જે છે ભરપૂર રહેશે. નદીઓ સ્વચ્છ જલવાળી રહેશે. સરોવરો શીતળ સુંદર જલવાળા રહેશે અને તેઓને કોઈ પણ બાધા જે છે કરી શકશે નહીં. ભગવાન શ્રી રામે આ વચનો કહ્યા છે. રામચંદ્રના વરદાનના પ્રભાવથી જ્યાં તે વાનર જાતિ રહે છે તે વનમાં
નદીઓ જે છે સ્વચ્છ જલવાળી છે, સુંદર મજાના અરણ્યો જંગલો જે છે રહેલા છે, જેમાં ફળ ફૂલ જે છે સર્વે થાય છે. પરંતુ સુખ અને દુઃખ એ તો પૂર્વજન્મના કર્માનુસાર દરેકને ભોગવવા પડે છે. મનુષ્ય જ્યાં વસે છે ત્યાં ત્યાં તેણે કરેલા કર્મો જે છે એની પાછળ એ પોતે જાય છે. કારણ કે ભોગવ્યા સિવાય કરેલા પાપ કર્મો જે છે એનો કદી પણ નાશ જે છે થઈ શકતો નથી. નારાયણ મુનિ વર્ણન કરે છે કે આ વાનર તે જ વનમાં પર્વત સરખો, જેથી કરી આ વાનરનો આ મૃગતીર્થમાં જન્મ થયો અને ભગવાન રામની કૃપા જે હતી એને થયેલી હતી. હવે આ વાનર જે હતો દિવસે દિવસે પર્વતની માફક વધવા લાગ્યો. ભારે ભૂખ અને તરસથી લોલુપ થઈ વનમાં આમ તેમ ફરવા લાગ્યો. જન્મથી તેના મુખમાં પિત્તની પીડા થયેલી હતી, તેથી તેના મોઢામાંના ઘામાંથી રાત દિવસ લોહી જે હતો એ ઝીરાત હતો. આવો અત્યંત પીડાથી કંઈ પણ એ પોતે ખાઈ શકતો નહીં, તો પણ વાનર જાતિની ચપળતા પ્રમાણે વૃક્ષોમાંથી ઉત્તમ ફળો જે છે તોડી પોતાના મોઢાની પાસે લઈ જાય, સૂંઘી અને નાખી દેતો. પીડાના જોરથી એક જગ્યાએ ક્યાંય પણ આ વાનર જે હતો સ્થિર બેસી શકતો નહોતો. એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર એ પોતે કૂદ્યા કરતો. પીડાના જોરથી મરણને સુખકારી જે છે આ વાનર માનવા લાગ્યો. એક દિવસ કૂદકા મારતા પૃથ્વી ઉપર પડ્યો છે. અતિ દુઃખી થઈ બહુ વિલાપ જે છે આ વાનર કરવા લાગ્યો. આ પ્રમાણે પડવાથી તેના બધા હાડકા જે હતા ભાંગ્યા છે. તેથી બિચારો માટલો જેમ પાણીમાંથી છૂટું પડે ને ભૂખ તરફથી તડફડવા લાગે એમ આના ગાત્રો જે હતા એ ઢીલા પડવા લાગ્યા. દાંત જે હતા પડી ગયા છે અને વર્ણના રોગથી મહાદુઃખ જે હતો એ આ વાનર પામવા લાગ્યા. પૂર્વજન્મના પાપથી વાનર આ પ્રમાણે દુઃખ ભોગવે છે. આ પ્રમાણે રોજ નિરાહાર રહી અને ફરતો હતો. તેવામાં તેના ભાગ્યના યોગે અધિક એવો પવિત્ર પુરુષોત્તમ માસ જે હતો એ આવેલો છે. તેમાં પણ તેવી જ રીતે શીત અને વાત વગેરેથી પીડિત એ પોતે રહેતો. એક દિવસ કૃષ્ણ પક્ષમાં ગાઢવનની અંદર આ કદરી બ્રાહ્મણ રૂપી વાનર જે હતો એ ફરી રહેલો હતો. ત્યારે ભૂખ અને તરસ લાગવાથી મૃગતીર્થ જે કુંડ જે હતા એની પાસે આવ્યું, પણ તેનું અમૃત સરખું જલ જે છે પી શક્યો નહીં. ભૂખ પણ જોરથી લાગેલી હતી. છતાં પણ વાનરની ચપળતા પ્રમાણે આ વાનર જે હતો તે ઠેકાણે એક મોટા એવા ઝાડ ઉપર પોતે ચડ્યો છે. એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદકો મારતા ઓચિંતો આ કદરી રૂપી વાનર જે હતો એ આ કુંડમાં પડ્યો છે. તે જ વખતે લાંબા વખતથી ભૂખ્યો હતો, તેથી તેની બધી ઇન્દ્રિયો જે હતી ઢીલી પડેલી હતી. બધું બળ જે હતું ચાલ્યું ગયું. પ્રાણ પણ ઢીલા પડેલા હતા. ધીમે ધીમે કુંડના તીર ઉપર આવી બેશુદ્ધ થઈ અને પડેલો હતો. આ પ્રમાણે પુરુષોત્તમ માસના કુંડને કિનારે આરોટતા વાનરના દસમથી આરંભી અમાવાસ્ય પર્યંત દિવસો જે હતા વીતી ગયા. મધ્યાહનનો જ્યારે 5મે દિવસે સૂર્ય થયો છે ત્યારે જલથી ભીંજાયેલા શરીરવાળા વાનરે આ તીર્થની અંદર જ પોતાના પ્રાણ જે હતા એનો ત્યાગ કર્યો. દેહ ત્યાં પડવાથી સગળા પાપો જે હતા એ નાશ પામ્યા છે કે તરત જ તેનું શરીર જે હતું દિવ્ય અલંકારોથી શોભાયમાન, ભૂરા કમલ સરખું સુંદર અને મનોહર થયેલું છે. મસ્તક ઉપર સ્મયમાન ઉત્તમ રત્નોથી ચકચકિત થતો મુકુટ જે હતો ધારણ કરેલો હતો. કાનમાં ઝગમગતા કુંડલો ધારણ કર્યા હતા. કમળમાં ઝળકતું પીળું પીતાંબર હતું. એના ઉપર રત્નજડિત કંદોરો હતો. હાથમાં ઉત્તમ કંકણો જે હતા એને ધારણ કરેલા. શોભાયમાં નીરાની વીંટીઓ, મુખ પર સુવાળા કાળા વાળો જે હતા છવાયેલા. આવું દિવ્ય સ્વરૂપને ધારણ કરી અને આ વાનર જે હતા ઊભા હતા. તેવામાં જ અકસ્માત ભગવાન વિષ્ણુના દૂતો એ ત્યાં આવેલા છે. સુંદર વિમાન ત્યાં આવેલું છે. વિમાનમાં ભેરી, મૃદંગ, ઢોલ, વેણુ અને બીજા મોટા નાદો જે હતા એ થતા. દેવાંગનાઓ નાદ કરતી, ગંધર્વો કિન્નરો જે હતા ગાયન કરતા હતા. આ સર્વને જોઈ વાનર જે હતો એ વિસ્મય પામ્યો અને કહેવા લાગ્યું કે મારા જેવા મા પાપીને આ દિવ્ય વિમાન ક્યાંથી હોય? કારણ કે આ વિમાનનું સુખ જે છે ભાગ્યશાળીને હોય. આ પ્રમાણે આશ્ચર્યચકિત ઊભો છે. તેવામાં જ કોઈક અપ્સરાએ આવી તેના ઉપર ચંદ્ર સમાન શીતળ છત્ર જે હતું ધારણ કર્યું. આજુબાજુમાં ઊભી રહી છે. અપ્સરાઓ ચમરો જે હતી એ ઢોળવા લાગી.
કોઈ અપ્સરા તેમની પાસે ગાવા અને બજાવવા લાગે. આ પ્રમાણે સર્વ વૈભવને જોઈ વાનર જે હતો ભીત ઉપર રાખેલા ચિત્રની માફકે પોતે થઈ ગયો છે. વિચારવા લાગ્યો કે અરે ક્યાં પુણ્યના બળ વડે મને આવું પ્રાપ્ત થયું. મેં પાપીએ તો એવું કંઈ સુકૃત્ય એટલે ધર્મ જે છે મેં કર્યો નથી જેનાથી વરીના પદ જે છે એને પ્રાપ્ત હું પોતે કરી શકું. આ પ્રમાણે વિચાર કરતા અનેક પ્રકારના સુખવાળા દિવ્ય વિમાનને જોઈ અને રહેલા આ વાનર દેહનો ત્યાગ કરી સામે ઉભેલા હૃદયનો ભાવ જાણી વિસ્મય પામેલા હરિ ભગવાનના જે પાર્ષદો જે હતા એના ચરણે નમસ્કાર કરી તેની સામે હાથ જોડી વિનયથી ઊભા રહી સુંદર વચનો જે હતા એ બોલવા લાગ્યા. જય જય શ્રી વરદનારદી પુરાણે પુરુષોત્તમ મહાત્મયે અષ્ટાદશો અધ્યાય શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. ગઈકાલે વાર્તાનું શીર્ષક મોટાભાઈ અને નાના ભાઈ હતા અને એક સંપે રહી ભગવાન પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ધન સંપત્તિ સર્વ રીતે સુખી થયા. આજની કથાનું શીર્ષક જે છે શક્તિ જે હોય એનો સત્યાગ્રહ. કુશાંબી નગરીમાં એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા. પવિત્ર ધામમાં વસનારું આ વિપ્ર યુગલ પવિત્ર હતું. પૈસે ટકે સાધારણ રીતે સુખી હતા પણ સંતાન સુખ હજી સુધી સાંપડ્યું નહોતું. જ્યાં સુધી યુવાની અને પ્રૌઢાવસ્થા હોય છે ત્યાં સુધી સંતતિનો અભાવ ચાલતો નથી, પણ જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી જાય છે તેમ તેમ સંતાનની ઈચ્છા જે છે વધતી જાય. બ્રાહ્મણ દંપતી પણ શતકનો પૂર્વાર્ધ જે હતા પૂરો કરી ઉત્તરાર્ધમાં પ્રવેશી ચૂકેલા હતા. બ્રાહ્મણ જતા પ્રભુ ઈચ્છા બળવાન માની મન મનાવતો હતો, પણ બ્રાહ્મણ પત્નીને પુત્ર વિનાનું જીવન જે હતું શૂનું લાગતું હતું. એક દિવસ બ્રાહ્મણ દેવતા જેતા ભોજન કરી રહેલા છે, પત્ની પેઠી રહેલી છે. તે જ વખતે વાતમાંથી નીકળતા પત્નીએ પતિને કહેવા માંડ્યું કે સ્વામીનાથ, શાસ્ત્રમાં કહેલું છે કે ભક્તની ઈચ્છા ભગવાન જે છે અવશ્ય પૂર્ણ કરે. તો આ વખતે આવતા પુરુષોત્તમ માસના પુત્રની કામનાથી જ ભોળા શંભુ એટલે કે મહાદેવને તમે ભજો. ઘણા શ્રાવણ મહિના ઘણા પુરુષોત્તમ મહિના જે છે પરલોકનું ભાથું બાંધવામાં આપણે પોતે પસાર કર્યા. આ વખતે તો કેવલ પુત્રની ઈચ્છાથી પુરુષોત્તમ ભગવાનને તમે પ્રસન્ન કરો. પત્નીનો દીકરા માટે તરસતું હૃદય જોઈ બ્રાહ્મણ કબૂલ થયો. સમય જતા પવિત્ર એવો પુરુષોત્તમ માસ જે હતો આવેલો છે. બ્રાહ્મણ શહેરથી દૂર જંગલમાં એક પ્રાચીન શિવાલય હતું. ત્યાં જે પુત્ર કામનાથી સ્નાન જ્ઞાન જપ તપ આ સર્વે જ હતા કરવા લાગ્યા. છેલ્લે દિવસે બ્રાહ્મણના તપથી પ્રસન્ન થઈ મહાદેવે સ્વપ્નમાં દર્શન આપી અને વરદાન માગવાનું કહ્યું છે. ત્યારે બ્રાહ્મણ જે હતા બે હાથ જોડી ગદગદ કંઠે પ્રભુની સ્તુતિ જે હતી એ કરી છે. વંદે દેવયુમામ પતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પાનંગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શશંકવહિન નયન વંદે મુકુંદ પ્રિય વંદે ભક્તજનાશ્રયં ચ વરદ વંદે શિવં શંકર. આવી રીતે ભગવાન મહાદેવની સ્તુતિ કરી છે અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, મારું એક જ વરદાન જોઈએ છે, એક પુત્ર આપી મને પિતૃણોમાંથી તમે મુક્ત કરો. ત્યારે મહાદેવ જે હતા કહેવા લાગ્યા કે ભૂદેવ, તારું પુણ્ય એટલું બધું છે કે એક તો શું ધારે તો મારી પાસેથી 7 પુત્રોનું સુખ જે છે એ તું લઈ શકે તેમ રહેલો છે, પણ પુત્ર જેવી માયાવી ચીજ માટે તારા પુણ્યને તારે બતાવવું એ ઠીક નથી. અને પ્રારબ્ધ પ્રમાણે જોઈએ તો તારા ભાગ્યમાં એકેય પુત્રનું સુખ નથી. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે અરે મહાદેવ, જો હોય તો આપો, ન હોય તો પણ આપો, આપને ઠીક લાગે તેમ કરો, અને જેવી રીતે મારું આ માંજ્યાપણું જે છે એ નાશ પામે તેવું તમે કરો. ત્યારે મહાદેવ કહેવા લાગ્યા, જો હું તને એક દીકરો આપું છું પણ કોકની પાસેથી ઉછીનો લઈને તને આપું છું. આજે બરાબર તારો પુત્ર 17 વર્ષનો થાય ત્યારે તેને કાશી આવી ગંગાને કાંઠે તારે મૂકી જાઓ, પછી મારે એનું જે કરવું હશે હું કરીશ. તારે તો મારા નામે ગંગાજીને સોંપી દેવું.
બોલ આ શરત મંજૂર હોય તો હું તને પુત્ર આપું. બ્રાહ્મણે વિચાર કર્યો કે અત્યારે તો વાંજિયા મહિનો ભાંગે છે, 17 વર્ષ પછી જે થવું હશે તે થશે, કોણ જાણે ત્યાં સુધી અમે પોતે જીવતા રહીશું કે નહીં. માટે હાલ તરત આવતી લક્ષ્મીને વધાવી લેવી. આમ માની બ્રાહ્મણે મહાદેવને હા પાડી છે અને મહાદેવ જે હતા દાન આપી અંતર ધ્યાન થયા. બ્રાહ્મણ જે હતા ઘરે આવ્યા છે. પ્રભુની કૃપાથી બ્રાહ્મણ પત્ની જે હતા ચડતા દિવસો થયા. 10મી માસે દૂધ જેવો ભગવાનની કૃપાથી તેને ત્યાં પુત્રનો જન્મ થયો. યોગ્ય મુહૂર્તમાં બ્રાહ્મણે એનું શિવદત્ત એવું નામ પાડ્યું. દીકરો દિવસે દિવસે શુક્લ પક્ષના ચંદ્રની માફક વધવા લાગ્યો છે, મોટો થવા લાગ્યો છે. બ્રાહ્મણ પત્નીને ખબર નથી કે દીકરાને આયુષ્ય 17 વર્ષની છે, પણ બ્રાહ્મણ જાણતો હોવાથી જેમ જેમ દીકરો મોટો થતો જાય છે તેમ તેમ એમની ચિંતા જે છે વધતી જાય. આમ કરતાં કરતાં દીકરો જે હતો 16 વર્ષનો થયો છે. બ્રાહ્મણ પત્ની જે હતા પુત્રને પરણાવવા માટે પોતાના પતિને વારંવાર આગ્રહ જે હતી તે કરવા લાગી. બ્રાહ્મણ જે હતો બધું જાણતો હોવાથી આ વાતને વારંવાર ટાળી દેતો હતો. છેવટે જ્યારે પત્નીએ બહુ જીવ ખાવા માંડ્યો છે ત્યારે બ્રાહ્મણે બધો ફોડ પાડ્યો. બ્રાહ્મણ પત્ની તો આ વાત સાંભળતા જ હેતાઈ ગઈ છે. અહીંયા પાટલું દંજ્યથી કરવા લાગી છે. બ્રાહ્મણે માંડ સમજાવી પત્નીને શાંત પાડી છે. હવે બ્રાહ્મણ પત્ની રોજ મહાદેવને થોડો પ્રાર્થનાની વિનંતી કરે કે દેવ દીકરો લઈ લેવો હતો તો આપ્યો શા માટે? આ તો દેવ છે કે શું કહો, પણ દેવતાઓને પણ દુર્લભ એવા દીકરાઓની સૌને કેટલી ઝંખના હોય. એમાંય જનેતાને દીકરા ગયાનું કેટલું દુઃખ હોય એ તો તમે કોઈ જનેતાને પૂછો. દીકરા માટે પાર્વતી જે રુદન કરેલું હતું એ શું આપતી અજાણ્યું છે? માટે હે પ્રભુ અમારું એકનું એક છોરું જાળવી લેજો. દાનવો અને અસુરોને મન માયના વરદાન તમે આપેલા છો. જે ભોળાનાથ અમારી આ સહસ્ર માટી જે છે છીનવી ન લ્યો. આવી રીતે રોજ મહાદેવને પ્રાર્થના કરે છે. એવામાં 17 વર્ષમાં 1 મહિનો બાકી જે છે રહેલો છે. બ્રાહ્મણ દંપતીને સ્વપ્ન આવ્યો કે દંપતી 17 વર્ષમાં 13 દિવસ જ્યારે બાકી રહે એટલે દીકરો લઈ અને કાશીને માર્ગે ચાલી નીકળજો. બરાબર 13 દિવસે કાશીએ તમે પહોંચી જજો. ત્યાં ગંગા કાંઠે પુત્રને છૂટો મૂકી દેજો. મૂકવા માટે ગમે તે આવે, પણ 17 વર્ષના છેલ્લા દિવસે કાશીમાં ગંગાને કાંઠે તમારો પુત્ર હોવો જોઈએ. આટલું કઈ મહાદેવ જતા અંતર ધ્યાન થયા છે. બંનેની આંખ ઉઘડી છે. બંનેની સપનાની વાત જે હતી એક સરખી લાગેલી છે. બંને જણની બ્રાહ્મણ દંપતીની નિત્યની ઊંઘ જે હતી એ ઉડી ગઈ. ભૂખ જે હતી ભાંગી ગઈ છે. આંખમાંથી આંસુઓ જે છે એ વેરાઈ રહેલા છે. બરાબર 13 દિવસ બાકી રહ્યા. બ્રાહ્મણ તૈયાર થયો છે. શિવદત્તને માંડ તૈયાર કર્યો. છેલ્લું ચુંબન કરતા મા જે હતી એ બેભાન બની. દીકરાને ખબર નથી કે પોતાનું આયુષ્ય પૂરું થવા આવ્યું. તે તો એમ જ જાણે છે કે પોતે કાશી યાત્રા કરવા માટે પિતાની સાથે જાય. બંને જણા ચાલી નીકળ્યા છે. ચાલતા ચાલતા સાંજ પડી. પાસેના ગામમાં ધર્મશાળામાં બંને રાત વાસો કર્યો છે. હવે આ ગામમાં એક જાન જે હતી પરણવા માટે આવેલી છે. વરરાજા હતા જે મૂર્તિયા જે હતા એને હિસ્ટેરિયાનું દર્દ હોવાથી કોઈ વાર અચાનક એને વાય ઉપડે. કુદરતને કરવું આજે બરાબર લગ્નના દિવસે આ વરરાજાને વાય ઉપડી અને ધ્યાનમાં ખળભળાટ વધી ગયો. હવે શું કરવું? જો કન્યાના બાપને ખબર પડી જશે તો વિલા મોઢે પાછું જવું પડશે. આવું ધારે આ જાનૈયા જે હતા એને 2 માણસો કોઈ ભાડુતી વરરાજો મળે એની શોધ માટે મોકલ્યા છે. ફરતા ધર્મશાળાએ આ સેવકો જે હતા એ આવેલા છે. આ છોકરો શિવદત્ત હતો એને મળી ગયો. બાપ જે હતો બ્રાહ્મણ જે હતા થાક્યા ઊંઘી ગયા હતા, પણ છોકરો હજી જાગે છે. પેલા માણસો જે હતા જાનૈયા એ પૈસાની લાલચ આપી પોતાના જાનના ઉતારે આ શિવદત્તને લઈ ગયા છે. શિવદત્તે શણગારી તૈયાર કર્યો બ્રાહ્મણના દીકરા. શિવદત્તને તો મજા આવી છે. પછી પરણવા ચાલ્યો. માયરામાં વર કન્યાને પધરાવવામાં આવ્યા છે. સમય વર્તે સાવધાનના મંત્રોચ્ચાર સાથે હસ્ત મેળાપ જે હતો શરૂ થયો છે. બ્રાહ્મણના પુત્રો શિવદત્તની સાથે વેદ વિધિથી કન્યા દાન જે હતો એ પણ થઈ ગયું છે.
બ્રાહ્મણોમાં સૂર્યમંગલ ફેરા જે છે બીજે દિવસે કરવામાં આવે છે, એટલે અડધું પરણેતર પૂરું થયા પછી કામ પૂરું થયું. જાનૈયાઓ જે હતા આ શિવદત્તને સુંદર મજાનું મિષ્ટાન જમાડી મુઠ્ઠી ભરી સોનામોર આપી અને રવાના કર્યું. સવાર બાપે જોયું તો શિવદત્તના હાથે મીંઢોળ જે હતું એ જોવામાં આવ્યું. બાપે પૂછ્યું કે આ મીંઢોળ શેનું? ત્યારે શિવદત્ત કહેવા લાગ્યો બધી વાત જે હતી એ પોતે કહેલી છે વાત સાંભળતા જ બાપની આંખમાં છાના આંસુ જે હતા આવેલા. અરે દીકરાના ભાગ્યમાં સુખ હોત તો હું જ મારા હાથે ન મીંઢોળ બાંધત, હું એને શું ન પ્રણાવત. ખેર જે બન્યું તે ખરો, પણ હવે અહીં વધારે રહેવામાં મજા નથી. આમ માની બાપ અને દીકરો જે હતા ધર્મશાળાનો ત્યાગ કરી અને ત્યાંથી ચાલી નીકળ્યા. બીજો દિવસ તો આ બાજુ ચોરીની વેળા થઈ. વરરાજાને ચોરીમાં પધરાવવામાં આવ્યા છે. આ વખતે તેને ભાઈનું દરદ જે હતું મટી ગયેલું હતું. થોડી વારે કન્યા જે હતી એને એના ભાઈ જે છે એ તેડી અને ચોરીમાં પધરાવ્યા છે. ગોરમાં રાજ્યમંત્રોચ્ચાર શરૂ કર્યા છે. ભરે કન્યા સાવધાનનો જ્યાં ઉચ્ચાર થયો છે ત્યાં કન્યા જે હતી એ સાવધાન થઈ છે. એને જોઈ લીધું કે આ મૃત્યુ રાતવાળો નથી, માયરામાં મારું હાથ પકડનાર કોઈ બીજો હતો, અત્યારે મારી સાથે મંગલ ફેરા ફરનાર એ પણ બીજો જ. આથી કન્યાએ હિંમતભેર ઊંચા અવાજે પોતે કહેવા લાગી કે અગ્નિની સાક્ષીએ અને બ્રાહ્મણના વચને મારો હસ્તમેળાપ જેની સાથે થયેલો છે એ આ મૃત્યુ નથી, માટે પરણીશ તો તેને જ પરણીશ, બીજાને કદી નહીં. આર્ય કન્યાનો હાથ એક જ પુરુષને અપાય, બીજાને નહીં. કન્યાની વાત સાંભળી બંને પક્ષમાં ખળભળાટ જે હતો એ થયેલો છે. જાનૈયાએ ઘણું સમજાવી, માંડવ્યાએ પણ દીકરીને સમજાવી કે બેટા તારી ભૂલ થતી હશે, આવું ક્યાંય કદી પણ બન્યું નથી. ત્યારે પુત્રીએ આ કન્યા જે હતી એને સાબિતી આપતા કહ્યું કે જો હું જૂઠું કહેતી હોય તો રાતની વાત જે છે આ મૂર્ત્યાને તમે પૂછી જુઓ, અહીં રાત્રે શું શું બનેલું હતું તેમાંથી એ કંઈ જાણે જ કે નહીં. મૂર્ત્યાને પૂછતા તે મૂંઝાયો. હાજર હોય તો જવાબ આપીને છેવટે સતીના સત્યાગ્રહની આગળ જાન જે હતી એ બહુને લીધા વગર વિલા મોઢે એ પાછી ફરી. આ બાજુ દીકરાના મા બાપે મૂર્ત્યાની શોધ જે હતી કરવા માંડી, પણ મોં માથા વગર ઠામ ઠેકાણા વગર ક્યાંથી આ શિવદત્ત એને મળે. હવે દીકરીએ પોતાનો પતિ મળે એટલા માટે ચાંદલા વ્રત જે હતું તેણે લીધેલું છે. રોજ ગામના દરવાજાની બહાર જાય 13 સૌભાગ્યવતીઓને ચાંદલા કરી અને અંજલ લેવું આવો નિયમ જે હતો એને ધારણ કર્યો. આ બાજુ શિવદત્ત પોતાના પિતાની સાથે કાશીએ લગભગ પહોંચવા આવેલો છે. આજે આયુષ્યનો છેલ્લો દિવસ છે. બ્રાહ્મણ ભાંગેલા પગે આગળ જે છે વધી રહેલો છે. જીભ ઉપર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્ર જે છે ચાલી રહેલો છે. મનમાં પુત્રના ભવિષ્યનું ભયંકર ચિત્ર જે હતો એ પણ ખરું થઈ રહ્યું છે. હવે પેલી બાજુ રોજના નિયમ પ્રમાણે પેલી બ્રાહ્મણ કન્યા જે હતી દરવાજાની બહાર સૌભાગ્યવતી સ્ત્રીઓને આ ચાંદલા જે છે પોતે કરી રહેલી છે. એટલામાં જગત ચર્ચા જોવા નીકળેલા શિવ અને પાર્વતી જે હતા મનુષ્ય રૂપે માર્ગેથી નીકળ્યા. તરત જ આ બ્રાહ્મણની દીકરીએ માતા પાર્વતીને સ્વાભાવિક રીતે ચાંદલો કર્યો અને માતાજીએ સ્વાભાવિક રીતે કન્યાને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ જે હતા એ આપી દીધા છે. ભગવાન મહાદેવ જતા કહેવા લાગ્યા, હે દેવી આ તમે શું કરો છો? જે બ્રાહ્મણના દીકરાને આજે આપણે પોતે લેવા જઈએ છીએ એની આ ભોગ છે. મહાદેવનું વચન સાંભળી માતાજી જે હતા કહેવા લાગ્યા કે હવે શું થાય? થવાનું હતું તે થઈ ગયો. જેવા જેના ભાગ્ય. સાધારણ મનુષ્યને પોતાના વચનની કિંમત હોય તો મારા વચનની મારે કિંમત હોય, એમાં શું નવાય? હવે આ બાજુ પાર્વતીના વચનને સત્ય કરવા માટે રાત અને વખતે ગંગાને કાંઠે આવેલા બ્રાહ્મણને ભગવાને સ્વપ્ન આપી અને કીધો કે ભૂદેવ તારું વચન જે છે તે પાડેલું છે, હવે અમારું વચન અમારે પાડવાનું છે. જે કન્યા સાથે તારો પુત્ર રાતે પરણ્યો છે તેની તે અને તેના વ્રતથી વિધિના ભૂલાવ્યા મા પાર્વતીએ તેના અખંડ સૌભાગ્યવતીનું વરદાન જે છે એ આપેલું છે. તો હવે તમે બંને જણ બાપ દીકરો સવારે ગંગા સ્નાન કરી કાશી વિશ્વનાથમાં મારા દર્શન કરી જે રસ્તે આવ્યા છો તે જ રસ્તે પાછા ફરી તે જ ગામમાં તમે મુકામ કરજો. ત્યાં તે કન્યા તમારા પુત્રને
પરણાવવાની ટેક લઈ અને બેઠેલી છે, માટે તેની સાથે દીકરાનું અધૂરું પરણેતર પૂરું કરી સુખરૂપ કન્યાની સાથે તમે ઘરે જજો. આહા, આ સપન કેટલું બ્રાહ્મણને સુંદર લાગેલું હશે. એને તો દીકરાનો આજ નવો અવતાર જે આ થયો એમ જાણ્યું છે. પોતાને જેટલા આવડતા હતા તેટલા સ્તોત્રોથી તેને મહાદેવને રીઝવવા માંડ્યા છે. સવારે ગંગા સ્નાન કરી છે, કાશી વિશ્વનાથમાં ભોળા મહાદેવના દર્શન કર્યા છે. બાપ દીકરો જે હતા દર્શન કરી અને ચાલ્યા છે. તે જે ગામમાં શિવદત્તનો મેળા થયેલો હતો ત્યાં એ આવેલા છે. ધર્મશાળામાં ઉતરી ગામમાં ફરવા લાગ્યા, જેથી કન્યાની નજરે પડી શકાય. જેવા કન્યાના ઘર પાસે આવી પહોંચ્યા કે તરત જ જેનું દિન રાત દિલમાં રટણ હતું એવા પતિને કન્યાએ બરાબર ઓળખી કાઢ્યા. દોડી ઘરમાં જે પોતાની માતાને વાત કરી છે, માતાએ પોતાના પતિની વાત કરી. કન્યાના બાપે બંને બાપ દીકરાને ઘરમાં બોલાવ્યા છે. આ બાજુ કન્યાના મા બાપે માંડીને બધી વાત કરી. આ બાજુ બ્રાહ્મણે પણ પોતાના પદ્ધતિ તિથિ સુધી સર્વ વાત સંભળાવી. અંતમાં ઉમેર્યું કે તમારી દીકરીની ટેક વ્રત અન્યને પુણ્યના પ્રભાવે કરી મને મારો દીકરો શિવદત્ત જે છે એ પાછો મળ્યો. બંનેના અધૂરા લગ્ન જે હતા એ પૂરા કરવામાં આવ્યા છે. કન્યાના માવતરી યોગ્ય કર્યાવર કરી દીકરી જે હતી એને સાસરે વિદાય કરી. પુત્ર વધુની સાથે બ્રાહ્મણ સુખરૂપ પોતાના ઘરે જે છે આવેલા છે. બ્રાહ્મણ પત્નીએ જ્યારે પુત્રને પાછો આવેલો જોયેલો છે, પતિ પાસેથી બધી વાત સાંભળી છે, ત્યારે જેને હર્ષો નાદ થયો છે, પુત્ર વધુને જે વાત કર્યું છે એ વર્ણન કરવાની શક્તિ આ વાણીમાં છે નહીં. પછી તો પુરુષોત્તમ ભગવાન અને મહાદેવની કૃપાથી બ્રાહ્મણ દંપતી જે હતા બંને આ લોકનું સુખ ભોગવી અંતે પરમ પદ જે હતા એને પ્રાપ્ત થયા. નિસંતાન હતા એને ભગવાનનું તપ કરવાથી, ભગવાનની સાધના કરવાથી પુત્ર જે હતો એને પ્રાપ્ત થયો. અને પુત્ર થકી સતીના સત્યાગ્રહની આગળ એને પુત્ર વધુ જે હતી એ પણ પ્રાપ્ત થઈ. આ છે પુરુષોત્તમ માસનું અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ટેક રાખવાનું આ શુભ પરિણામ જે હતો બ્રાહ્મણ દંપતી જે હતા એને પ્રાપ્ત થયું. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર પ્રિયમુને મહારાણી કી જય. સદગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતયે